હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે મારે મારું કામ પતાવીને ફટાફટ મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે, કેમ કે એના ઘરે આજે ભેલ પાર્ટી છે। તો પહેલાં તો મેં બનાવી ચાય, અને પછી ચાય બનાવીને મેં ચાય રોટલી ખાધા, અને ચાય રોટલી ખાઈને મેં તુરિયાનું શાક સુધાર્યું, અને પછી તુરિયાનું શાક સુધારીને શાકનો વઘાર કર્યો। પહેલાં નાખી રાઈ, પછી નાખ્યું જીરું, અને તુરિયા નાખી દીધા, અને એને ફટાફટ મિક્સ કર્યું, અને એમાં મીઠું નાખીને ચડવા મૂક્યું। પછી મેં મૂક્યા બટેકા બાફવા, અને કુકર ગેસ ઉપર ચડાવી દીધું। પછી મેં પીધું પાણી, અને પછી હું લોટ બાંધવા બેસી। મને લોટ બાંધવો બિલકુલ ન ગમે। પછી મેં શાક ચેક કર્યું ચડ્યું છે કે નહીં, અને શાક ચડી ગયું હતું। પછી મેં મસાલો નાખીને મિક્સ કરી નાખ્યું, અને બટેકા ચેક કર્યા તો બટેકા બી ચડી ગયા હતા। પછી મેં બટેકા સુધાર્યા, અને બીજો મસાલો સુધારી દીધો, કેમ કે આજે સાબુદાણાની ખીચડી વઘારવાની હતી, કેમ કે મારા દાદીનો પૂનમનો ઉપવાસ હતો। તો પછી મેં ફટાફટ સાબુદાણાની ખીચડી વઘારી, અને શાક ચેક કર્યું તો શાક થઈ ગયું હતું, અને સાબુદાણાની ખીચડી પણ રેડી છે। પછી મેં ફટાફટ રોટલી બનાવી, અને રોટલી બનાવીને બાપ રે બાપ, મને તો બહુ ગરમી થઈ હતી। પછી હું ફટાફટ ફ્રેશ થઈ ગઈ। ફ્રેશ થઈને પછી મારા દાદી છાશ બનાવતા હતા, જોઈ લો। ઉનાળામાં છાશ પીવાની બહુ મજા આવે। પછી મેં લાલાને સાબુદાણાની ખીચડી ધરાવી દીધી, અને બારે ગઈ તો આ કાલીબેન તો લેટણિયા લેતા હતા। એના પછી મેં કિચનનું કામ એકદમ ક્લિયર કરી નાખ્યું। પછી હું નીકળી ગઈ મારી ફ્રેન્ડના ઘરે જવા માટે, કેમ કે આજે તો ભેલ પાર્ટી હતી, યે। પછી મેં પીધું પાણી, કેમ કે પાણી બહુ જરૂરી છે। પછી મેં મારી એક્ટિવાની ચાવી કરી ચાલુ, અને હું નીકળી ગઈ મારી ફ્રેન્ડના ઘરે જવા માટે। અને બહુ તડકો હતો, બાપરે બાપ। ત્યાં મારી ફ્રેન્ડના ઘરે હું ગઈ તો આ બેનબા તો સૂતા પડ્યા હતા, અને ત્યાં જઈને ખબર પડી કે આજે તો ભેલ પાર્ટી કેન્સલ, કેમ કે આ બેનબાનો સોમવાર હતો। પછી એના ઘરેથી અમે મારી બીજી ફ્રેન્ડના ઘરે ગયા, તો એ તો છોકરાઓને ટ્યુશન કરાવતી હતી, અને પછી અમે થોડીક વાતું કરી, અને હું મારી ફ્રેન્ડની દુકાનેથી થમ્સઅપની બોટલ ને મેગીનું પેકેટ લઈને ઘરે આવતી રહી। તો મિત્રો, આજની સાથે આપણો વ્લોગ પૂરો થાય છે, બાય।